નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। હવે વાત કરીશું વરસાદના રાઉન્ડની। તો કેરળથી ચોમાસું અંદાજે 70 થી 80 કિલોમીટર દૂર છે। કેરળમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે। સમય કરતાં ઘણું વહેલું પહોંચી શકે છે ચોમાસું। 23 મે પહેલા પહોંચે તો તૂટશે 21 વર્ષનો રેકોર્ડ। છેલ્લે 2004 માં 18 મે ચોમાસું બેઠું હતું। 2009 માં 23 મેના રોજ બેઠું હતું ચોમાસું। તો આ વખતે ચોમાસું વહેલું આવી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। જો 23 મે પહોંચે તો 21 વર્ષનો રેકોર્ડ ચોમાસું આ વખતે તોડવાનું છે। 2009 માં 23 મે ચોમાસું બેઠું હતું અને અત્યારે કેરળથી લગભગ 70 થી 80 કિલોમીટર દૂર ચોમાસું જોવા મળી રહ્યું છે। કેરળમાં ચોમાસું બેસવા માટે અનુકૂળ સ્થિતિ છે, એટલે કહી શકાય કે સમય કરતાં આ વખતે ચોમાસું ઘણું વહેલું બેસે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। સાથે જ 21 વર્ષનો રેકોર્ડ તોડે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે થોડાક જ સમયમાં ચોમાસાની દસ્તક છે તે જોવા મળશે, કારણ કે કેરળમાં ચોમાસું બેસવાના તમામ જે પરિબળ છે અનુકૂળ સ્થિતિ જોવા મળી રહી છે। એટલે સમય કરતાં આ વખતે ચોમાસું વહેલું પહોંચે તેવી સંભાવના જોવા મળી રહી છે। એટલું જ નહીં, પરંતુ 23 મે પહેલા જો પહોંચી જાય છે તો 21 વર્ષનો રેકોર્ડ પણ ચોમાસું તોડશે તેવા એંધાણ છે, કારણ કે કેરળથી અંદાજે 70 થી 80 કિલોમીટર દૂર છે। તો બપોરે 4 વાગ્યા સુધી 4 જિલ્લા સાવધાન। સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, અમરેલી, જૂનાગઢમાં રેડ એલર્ટ। ગીર સોમનાથમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે। તો 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગીર સોમનાથના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા। તાલાલામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। તો વેરાવળ, કોડીનાર અને સૂત્રાપાડામાં છૂટો છવાયો વરસાદ। ઉના અને ગીર ગઢડામાં પણ સામાન્ય વરસાદ। જો કે ગીર ગઢડાના વડવિયાળા, ખાપટ સહિતના ગામોમાં અડધાથી 1 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે। સતત કમોસમી વરસાદી માહોલથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। દિનેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દિનેશ, ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદ સાથે જ ખેડૂતો પરેશાન વરસાદી માહોલથી શું અપડેટ? જી બિલકુલ લુબના, ખાસ કરીને કમોસમી વરસાદ છે તેમને કારણે ખેડૂતો હાલ પરેશાન છે, કારણ કે આજે વહેલી સવારથી જ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર અતિ ભારે ગરમીને બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં આગળ કમોસમી વરસાદી ઝાપટા છે તે પડ્યા છે। તો કેટલાક એવા ભાગો એવા પણ છે કે જ્યાં અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો છે અને તેમને કારણે ગીરના જે ખેડૂતો છે તેઓને મોટી નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ગીરમાં હજુ પણ કેસર કેરીનું ઉત્પાદન છે તે બાકી છે। કઠોળ અને તલ, મગ સહિતના જે ઉત્પાદન છે તે પણ ખેડૂતોના ખેતરોમાં પડ્યા છે, ત્યારે ખેડૂતો ક્યાંક ને ક્યાંક મોટી મુશ્કેલી વેઠી રહ્યા છે। તુમના બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેસર કેરીનો પાક છે તે અત્યારે બાકી છે અને કમોસમી વરસાદથી તેમને નુકસાન થાય તેવી શક્યતા છે। તો ગીર સોમનાથમાં ભારે ગરમી ઉકળાટની વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ। વડનગર, અરણેજ, કાંટાળા સહિતના ગામોમાં વરસાદ। વરસાદથી ગરમીમાં રાહત, પરંતુ ખેડૂતોની કઠણાઈ વધી છે। તો બીજી તરફ જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ। તો જૂનાગઢના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। માંગરોળ શહેરમાં વરસાદ પડતા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણીના ખાડાઓ ભરાતા લોકોને થોડી મુશ્કેલી પણ પડી રહી છે, જ્યારે વરસાદ વરસતા લોકોને ગરમીથી થોડી રાહત મળી છે। માંગરોળ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। એક તરફ અડદ, મગ, તલ સહિત ઉનાળુ પાકો હજુ ખેતરમાં ઊભા છે, ત્યારે વરસાદ વરસતા આ પાકોમાં ભારે નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। હાલ ખેડૂતોના ઊભા પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, જ્યારે હજુ પણ આંબાઓમાં કેરી છે જેમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો આ તરફ જૂનાગઢના વિસાવદર તાલુકામાં પવન ફૂંકાવાથી કાલાવડ, ગોવિંદપરા અને હમનાપર ગામનો વીજ પુરવઠો ખોરવાયો હતો।
પૂર્વ એમએલએ હર્ષદભાઈ રીબડિયાને બનાવની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી મદદ કરી હતી. બાદમાં જવાબદાર વિભાગને જાણ કરી વીજ પુરવઠાને કાર્યરત કરાવ્યો હતો. તો જૂનાગઢમાં વરસાદમાં કેરીને ભારે નુકસાન પહોંચ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં પલળ્યા છે કેરીના બોક્સ. હરાજી માટે આવેલી કેરીને નુકસાન થયું છે. કેરીના 17,000 બોક્સ પલળી ગયા છે. કેરી પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન થઈ રહ્યું છે. તો પાણીમાં તરતી કેરીઓ જોવા મળી છે. કેરીના 17,000 બોક્સ છે જે પલળી ગયા છે. કેરી પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન થયું છે. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ રીતે કેરીને નુકસાન થયું છે. વરસાદમાં કેરીને ભારે નુકસાન થતાં વેપારીઓ છે તે ચિંતાતુર છે. માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સ છે તે પલળ્યા છે, જેના કારણે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હરાજી માટે આવેલી આ જે કેરી હતી તેને નુકસાન પહોંચ્યું છે. 17,000 જેટલા બોક્સ છે તે પલળી ગયા છે. તો જૂનાગઢના દ્રશ્યો, કેરી પલળી જતા વેપારીઓને લાખોનું નુકસાન. અન્ય સમાચાર ભાવનગરથી. ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પાલીતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. તો વહેલી સવારથી ઘનઘોર વાદળ છવાયા છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઘેટી, દુધાળા, કણજરડા, જીવાપુર સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. તો ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. તેજ પવન સાથે ખાબકેલા વરસાદે ખેડૂતોના જીવ અદ્ધર કર્યા છે. સુરતના ભેસાણના ફૂંકણી ગામમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું. ખેતરોમાં સૂકવવા મૂકેલો ડાંગર પલળ્યો. મોટા પ્રમાણમાં ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં સૂકવવા મૂકેલા ડાંગર પાણીમાં ગરકાવ થયા છે. પાવડા વડે ડાંગરના પાકને ભરીને સૂકવવાનો ફરી પ્રયાસ કરવામાં આવ્યો છે. પાકમાં સડો લાગવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારે શરૂ થયેલા વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રડે તેવી સ્થિતિમાં મૂકી દીધા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. ઓલપાડ જિલ્લાનું કુકણી ગામ છે કે આ ગામમાં તમામ માલ તૈયાર હતો, ખેતરમાં તૈયાર હતો અને આજે યાર્ડમાં પહોંચે પહેલાં જ વહેલી સવારે શરૂ થયેલા વરસાદે તમામ માલ ભીનો કરી નાખ્યો છે, જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાનની વેઠવાની વારી આવી છે. એટલી હદે વરસાદ પડ્યો કે પાકને તો નુકસાન છે, સાથે સાથે ખેતરોમાં એટલું પાણી ભરાઈ ગયું છે કે હવે તૈયાર પાકને બહાર કાઢવા માટે ખેડૂતોને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ઓલપાડ જિલ્લાના 20 કરતાં વધુ ગામોમાં ક્યાંક માલ કટિંગ થઈ ખેતરની અંદર હતો તો ક્યાંક ખેતરની બહાર ભેજ કાઢવા માટે સૂકવેલો માલ હતો અને વરસાદ પડતા તમામ માલ પલળી ગયો છે. એટલે કે મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન છે. દ્રશ્ય જે પ્રકારની સ્થિતિ બતાવે છે કે ખેતરમાં તૈયાર હતો માલ અને આજે યાર્ડમાં પહોંચે એટલે ગણતરીના કલાકો પહેલાં જ 12 વાગે યાર્ડમાં પહોંચવાનો હતો અને વહેલી સવારે 6 વાગે શરૂ થયેલા વરસાદે ખેડૂતોને રડવાની વારી લાવી દીધી છે. તમામ માલને હવે ખેતરમાંથી બહાર કાઢવામાં આવે છે, તેને સૂકવવામાં આવશે અને ત્યારબાદ યાર્ડમાં જ્યારે વેચવામાં આવશે ત્યારે ખેડૂતોને આ માલના 50% જ પેમેન્ટ એટલે કે સેકન્ડમાં માલ ગણવામાં આવશે. એટલે કે ખેડૂતોને દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણનું નુકસાન છે. દક્ષિણ ગુજરાતનો ડાંગર સૌથી મોટું વાવણી ખેડૂતો કરતા હોય છે, ત્યારે કમોસમી વરસાદ અને આગામી 5 દિવસમાં જ્યારે વરસાદની આગાહી છે ત્યારે ખેડૂતોની ચોક્કસ ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતના બારડોલીમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નિષ્ફળ કરી નાખ્યો છે. બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળી ગયો છે. ખેડૂતોએ ડાંગરની કાપણી બાદ પાકને સૂકવવા મૂક્યો હતો. ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું છે, જેથી ખેડૂતોને મસમોટું નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી છે. સાથે જ આવી સ્થિતિમાં મંડળીઓ હવે ખેડૂતોની વહારે આવે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે. ખેડૂતોને નુકસાન જ નુકસાન છે. આ ખરેખર સરકારે વિચારવાની જરૂર છે, કારણ કે જે પાક અમે પકવીએ છીએ તેનું બધું જ રિસ્ક અમારે ભાગે આવે છે અને ગોડાઉનમાં એક વખત વેપારીને આપીએ, ગોડાઉનમાં મુકાઈ જાય પછી પૈસા મળે અમને. તે પહેલાં જેટલું પણ રિસ્ક હોય તરું નાખવાથી લઈને સૂકવીને જે કરવાનું આ બધું રિસ્ક ખેડૂતોને ભાગે આવે.
તેના પ્રમાણમાં નફો કંઈ નહીં. આ સુકવેલી છે કે યાર્ડમાં જવાની તે શું હતું? આને હવે તૈયાર થઈ ગયેલો પાક છે, કાઢીને મૂકેલો છે અમે, અને સૂકવે અંદર ભેજ ચેક કરવામાં આવે. કાઢીએ ત્યારે ભેજ વધારે હોય, તે ભેજ ઓછો કરવા માટે આ સૂકવવામાં આવે, પછી ગુણ ભરીને અમે વેપારીઓને આપીએ. એટલે સુકવવા મૂકેલી હતી ને સુકવે પહેલા એટલે હાથમાં આવેલો કોળિયો આ ચાલ્યો જવાનો. બિલકુલ અન્ય ખેડૂત છે, આપણે વાત કરીશું. કાકા આપનું નામ? મારું નામ, હું રાંદેરનો ખેડૂત છું. મારું નામ જયેશ પટેલ છે. અને આપ જોઈ શકો છો કે આ ટીવીના માધ્યમ દ્વારા કે અહીંયા કુદરતના કમોસમી વરસાદને કારણે જે ભાતનો પાક હતો તે વરસાદને કારણે આખો નષ્ટ થઈ ગયો છે, નુકસાન થઈ ગયું છે. ખેડૂતે આખા વર્ષની કરેલી મહેનત 1-2 દિવસના વરસાદને કારણે પૂરેપૂરા નુકસાનમાં ફેરવાઈ ગઈ છે. અને સરકારશ્રી તરફથી આ ખેડૂતોને હિંમત આપીને કંઈક સર્વે કરીને એની થોડીક જે પણ રાહત આપવાની હોય એના માટે અહીંયાના સ્થાનિક સાંસદો પર જે પણ હોય તો એની મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને એટલી રાહત અપાવે. બિલકુલ ખેડૂતોને રાહત આપવાની વાત છે. મોટાભાઈ આપનું નામ શું કહેશું? હું પરેશ પટેલ રાંદેરનો ખેડૂત છું. અત્યારે જે આજની હાલની પરિસ્થિતિમાં ખેડૂતે તનતોડ મહેનત કરી અને જે ડાંગરની ખેતી કરી અને તૈયાર પાક જ્યારે ડાંગર કાપ્યો અને સુકાવવા માટે થોડો ભેજ હતો એટલે રોડ પર સુકાવવા માટે નાખ્યો, તેવામાં ઓચિંતા કુદરત રૂઠી ગઈ અને કુદરતના વરસાદને લીધે અત્યારે ટોટલી ડાંગર પલળી ગયું છે અને ખેડૂતને ઘણું બધું નુકસાન થયું છે. મારે રાજકારણી નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યોને એક જ વિનંતી કે ખેડૂત જગતનો ટાટ કહેવાય, તો તમે એ જગતના ટાટ એટલે કે પિતા, તો એને નુકસાન ઘણું બધું થયું છે. તો આ વખતે એનો સર્વે કરાવે અને યોગ્ય વળતર આપે એવી તો સુરતમાં ભારે પવન સાથે વરસાદથી નુકસાન થયું છે. તેજ પવનથી ડાંગરના પાકને નુકસાન થયું છે. તૈયાર થયેલો ડાંગરનો પાક પલળ્યો છે. તૈયાર પાક બચાવવા ખેડૂતોની ભાગદોડ. ઓલપાડના કુડસદ ગામે ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કમોસમી વરસાદથી ડાંગર, મગ, તલ, લીલા શાકભાજી એને ઘણું નુકસાન છે. આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી કે મારા કેટલા વીંઘાના ડાંગર છે તે વરસાદથી અમે 2 કલાક વરસાદમાં બધો ભીજાઈ ગયો છે. મને કંઈ નહીં તો 15 લાખનું નુકસાન થયું છે ને ખૂબ નુકસાન છે. સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનું સર્વે બને ત્યાં સુધી જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાત લે છે એ લોકોને એવો દબાણ કરી, એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે. 15-20% જેવું ભાત કાપી કાઢેલું છે. ઊભું ભાત છે તો 50% જેવું ભાત છે. તો વરસાદના કારણે કે આ ભાત તમે કાપી કાઢ્યું ને વરસાદ પડ્યો એટલે અમને નુકસાન થવાનું છે. તો જે પ્રકારથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે તેના કારણે તેઓ વળતરની માંગ કરી રહ્યા છે. નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે, તેમની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક છે તે નિષ્ફળ નીવડ્યો છે. ઉલ્લેખનીય છે કે 4 દ્રશ્યો નુકસાનીના આપ જોઈ રહ્યા છો. એક તરફ સુરતના ભેસ્તાનના કુકણી ગામના, તો અન્ય દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. વરસાદમાં કઈ રીતે ડાંગરનો પાક છે તે ધોવાઈ ગયું છે. બારડોલી અને ઓલપાડના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો ડાંગર વરસાદમાં પલળી ગઈ છે, જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. તો સુરતના કુકણી ગામ, ભેસ્તાન, બારડોલી અને ઓલપાડના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, જે ખેડૂતોની મુશ્કેલી કઈ રીતે વધી છે તે દેખાડી રહ્યા છે. તો ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. કમોસમી વરસાદ તેમજ ડુંગળીની અન્ય રાજ્યમાં ઘટતી માંગના કારણે ડુંગળીના ભાવ સાવ પાણીમાં બેસી ગયા હોય તેવું ખેડૂતો કહી રહ્યા છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ 1 કિલોએ 60 પૈસાથી લઈને 1 રૂપિયાના ભાવે વેચાતા મહુવા તાલુકાના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. વળી મહુવા માર્કેટિંગ યાર્ડમાં 1,75,000 ગુણીની આવક થતાં હરાજી પણ બંધ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. આ તરફ મહુવા તાલુકાના ઉગલવાણ ગામમાં એક ખેડૂતે ડુંગળીના ભાવ તળિયે જતા અનોખો વિરોધ નોંધાવ્યો. ખેડૂતે પોતાના જ ખેતરમાં ઉભેલા સફેદ ડુંગળીના પાક પર ટ્રેક્ટર ફેરવીને સંપૂર્ણ નાશ કર્યો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સરકાર ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરે અથવા ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
કાલે ખેડૂતો ફરિયાદ કરવા આવ્યા હતા કે ભાઈ હરાજી બંધ કરાવો, ડુંગળી 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા દાવા મળી છે, પણ જો બંધ રાખીએ હરાજી કે માલ લાવવાનો બંધ કરીએ તો પછી એને ખેડૂતને વાળીએ ડુંગળી હળે, એટલે એનો નિકાલ તો કરવો જ પડે. એટલે 2 મહિના પૂરતી સરકારને સફેદ ડુંગળીમાં અને લાલ ડુંગળીમાં સબસિડી આપવી જોઈએ અને કાં ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ. છેલ્લા 2-3 દિવસથી જ્યારે વરસાદ પડ્યો હતો જેનો ડેમેજ માલ આવી રહ્યા છે, જે ખૂબ જ નીચા ભાવે લાલ તથા સફેદ કાંદા વેચાણ થઈ રહ્યા છે, તો આપ સૌ ખેડૂતોને વિનંતી છે કે જે લાલ તથા સફેદ કાંદા ખરેખર બગડેલા હોય અને નબળા માલ હોય, જેમના 1 રૂપિયાથી 3 રૂપિયા કિલો જતા હોય, તો ખર્ચો પણ ન નીકળતો હોય તો ન લાવવા માટે મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. અને ભાવ પણ સરેરાશ જોઈએ તો ઘણા જ નીચા ગયા છે. દાખલા તરીકે લાલ ડુંગળીના ભાવ જોઈએ તો 45 થી 89 છે અને સફેદના ભાવ 65 થી 90 રૂપિયા 1 મણના ભાવ ચાલે છે. એટલે ખેડૂતોને પોતાનું વળતર પણ પૂરું મળતું નથી અને અમે જાણ પણ ઘણીવાર કરીએ છીએ કે ભાઈ તમે પહેલાં ભાવનું બધી માહિતી લઈને પછી આવો, એટલે જેથી કરીને તમને તમારા વાહનના જે ભાડાનો ખર્ચ છે એ પણ જો ન નીકળતો હોય તો યાર્ડમાં લાવવાનો કાંઈ તમારે અર્થ નથી. ક્વોલિટી પણ ઘણી ખરાબ આવે છે હાલમાં. તો સુરત શહેરમાંથી ફરી એકવાર ચિલ્ડ્રન બેંકની નોટો ઝડપાઈ છે. લાલગેટ પોલીસે 63,879 રૂપિયાની ચિલ્ડ્રન બેંકની નોટો સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે. તેમની પાસેથી મળેલ ચિલ્ડ્રન બેંક નોટોના પાર્સલમાં 500ના દરની 112 નોટ પણ હતી. પકડાયેલા શખ્સે જણાવ્યું કે તેમણે રાંદેરના ઠાકુરભાઈ પરમાર પાસેથી નોટો લીધી. આ નકલી નોટોનો શું ઉપયોગ કરવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તો સિંહ સંવર્ધનમાં સફળ પ્રયાસોથી ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પ્રોજેક્ટ લાયનની પ્રશંસા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા. તેમણે ટાંક્યું કે પીએમ મોદી અને સીએમને ગીર સિંહ સંરક્ષણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા બદલ અભિનંદન. તાજેતરની ગીર સિંહ ગણતરીના આંકડામાં સિંહની સંખ્યા 891 જાહેર થઈ છે, જે તેમના દૂરંદેશી નેતૃત્વ અને પ્રોજેક્ટ લાયનની સફળતાનો પુરાવો છે. તેમણે આહવાન કર્યું કે ચાલો ગુજરાતના ગૌરવને જાળવવામાં આ સીમા ચિહ્નની ઉજવણી કરીએ. તો પ્રોજેક્ટ લાયનની સફળતા માટે પીએમ અને સીએમને તેમણે અભિનંદન પણ પાઠવ્યા. પ્રોજેક્ટ લાયનની સફળતાનો આ પુરાવો છે તેમ પણ જણાવ્યું. ગુજરાતમાં સિંહની સંખ્યામાં વધારો નોંધાયો છે. તો પ્રોજેક્ટ લાયનની જે પ્રકારથી સફળતા રહી છે તેને લઈને પીએમ અને સીએમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા. આજે જે ડિક્લેરેશન કર્યું છે કે 891 લાયનની પોપ્યુલેશન બહાર આવી છે. આઈ રિયલી થેન્કફુલ ટુ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, જેણે લાયન પ્રોજેક્ટ ઇનિશિયેટિવ કર્યો આજથી 2 વર્ષ પહેલાં, અને એનું જે આ રિઝલ્ટ છે એ રીતે આપણી ગુજરાત સરકાર, આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આપણા ફોરેસ્ટ મિનિસ્ટર શ્રી મુળુભાઈ બહેરા અને આખી ટીમ અને ફોરેસ્ટની પૂરી ટીમ જે ગીરમાં છે અથવા તો બીજી જગ્યાએ છે, બધાનો સહયોગ અને પોતાનો કિંમતી સમય આપી અને આ જે વસ્તી ગણતરીને અંજામ આપ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. અને સિંહ પહેલા આપણે જોયેલું હતું કે પહેલા સાસણગીર એટલે સિંહ, પછી આપણે લાગતા હતા કે મેંદેડા છે, પછી આપણને લાગતું હતું કે વિસાવદર જ છે. પણ હવે જ્યારે ખબર પડી તો હું પોતે પણ બધી જગ્યાએ જઈ આવ્યો. હું વિસાવદરમાં ચાલુ વરસાદે હું ગયો હતો, જ્યારે ત્યાં જવી શકાય નહીં એવી પરિસ્થિતિમાં પણ અમે વસ્તી ગણતરીનું જે ચાલતું હતું ત્યાં અમે પહોંચ્યા હતા. અને એવી રીતે રાજુલા, એટલે મારો પોતાનો પણ જાત અનુભવ રહ્યો અને મને એમ લાગ્યું કે આ ક્યાં ક્યાં જગ્યાએ બેસેલા છે અને ન જોયેલા એનિમલો આપણે જોયા છે. એટલે સૌથી વધુ મને આનંદ થયો. જંગલમાં સિંહ રહે છે એવું નથી, એ દરિયાઈ વિસ્તાર પણ એને કેપ્ચર કર્યો છે. એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે. અને આજે જે છે જે 891 જે લાયનની વસ્તી ગણતરી ડિક્લેર કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે,
એ આપણા સૌને માટે ગૌરવની વાત છે. એટલે આ માટે હું આપણા વડાપ્રધાનને ફરી અભિનંદન આપું છું. તો મોરબીના દહીસરા ગામે યુવક પર ફાયરિંગની ઘટના બની છે. તરુણ ગામી નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવી. યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. ફાયરિંગનું કારણ અકબંધ છે. તો પોલીસે શરૂ કર્યો છે તપાસનો ધમધમાટ. હૈદરાબાદના હયાતનગરમાં ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. કુંટલુરમાં ભયાનક કાર અકસ્માતની ઘટના બની છે. એક ઝડપી કારની DCM-1 સાથે જોરદાર ટક્કર થઈ. ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા. કારમાં સવાર 3ના ઘટના સ્થળે મોત નીપજ્યા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કારમાંથી મૃતદેહો બહાર કાઢ્યા. મૃત્યુ પામેલા ત્રણેય યુવાનો કુંટલુર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક સમુદાયમાં શોક છવાયો છે. નશો કરવા માટે દ્વારકામાં નશેડીઓએ નવો કિમિયો શોધી કાઢ્યો છે. હેન્ડ સેનેટાઇઝરના નામે થતો નશાનો વેપલો ઝડપાયો છે. દ્વારકા પોલીસે બાતમીના આધારે ટુપણી ગામેથી ચામુંડા પ્રોવિઝન સ્ટોરમાં વેપલો ઝડપી પાડ્યો છે. સેનેટાઇઝરની બોટલોનો નશા માટે કરાતો હતો ઉપયોગ. પોલીસે અલગ અલગ બ્રાન્ડની 74 સેનેટાઇઝરની બોટલો કબજે કરી છે. મળતી માહિતી મુજબ સિરપના નશાનો વેપલો બંધ થતાં આરોપીઓએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. નશાનો નવો કિમિયો શોધનારા કચ્છ, પોરબંદર, ભાવનગર, મુંબઈના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. કુલ 7 શખ્સોનો નશાના કાળા કારોબારમાં પર્દાફાશ થયો છે. પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા, જ્યારે અન્ય 4 ફરાર છે. હાલ પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. બોટલ્સ જપ્ત કરેલી હતી, જેમાં ઉપર એવું લખેલું હતું કે ફેથિક ગ્રીન એપલ હેન્ડ રબ, અને એવી રીતે સેમ બીજી ફેથિક ઓરેન્જ હેન્ડ રબ એવી રીતે લખેલું હતું. જે અમને શંકાસ્પદ જણાતા અમે એને FSL ટેસ્ટિંગ માટે મોકલેલી બોટલને. એ ટેસ્ટિંગમાંથી અમને ખ્યાલ આવેલો કે તેમાં 56.3% અને એપ્રોક્સિમેટલી 57% જેવું એમાં આલ્કોહોલ કન્ટેન્ટ મળી આવેલું હતું. જે અંતર્ગત અમે તેમાં લગત કાયદા લગત ગુના દાખલ કરેલા હતા. તો ગીર સોમનાથમાં સિંહની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. વન વિભાગે વાયરલ વિડીયોને લઈને તપાસ કરી છે. સૂત્રાપાડાના મોરાસા ગામે સિંહની પજવણી થઈ હોવાનું ખુલ્યું છે. સિમેન્ટ કંપનીની માઇનિંગ સાઇટ પર સિંહની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. વન વિભાગે આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે. સિંહ પર લોડર મશીન ચડાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમ હેઠળ ગુનો પણ નોંધાયો છે. જે વિડીયોની ખરાઈ કરતા સદરહુ વિડીયો સૂત્રાપાડા તાલુકાના મોરાસા ગામની અંદર આવેલી જે સીધી સિમેન્ટ ફેક્ટરીની માઇન્સ આવેલી છે, એ માઇન્સની બાજુમાં માઇન્સના રસ્તા ઉપર વડના ઝાડની બાજુમાં આ વિડીયો અથવા તો ઘટના બનેલી હોય એવું સ્પષ્ટ જણાઈ આવેલું. તો મંત્રી બચુ ખાબડ પર આપના પ્રહાર સમગ્ર કેસની તપાસ માટે SIT બનાવાય. નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં બને SIT. આપે કરી બચુ ખાબડના રાજીનામાની માંગ. બચુ ખાબડના 2 પુત્રોની ધરપકડ થઈ છે. હજી આમાં આ જો તપાસ કરવામાં આવે, નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં જો સીટની રચના કરવામાં આવે અને એમાંથી જો તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ ઓછામાં ઓછું 500 કરોડથી વધારે તો આ મંત્રીનો જઈ શકે એમ છે. તો પહેલાં તો મંત્રીને પોતાના જ મંત્રીના વિભાગમાં કૌભાંડ થયા છે, પોતાના દીકરાએ થયા છે, એટલે 1 મિનિટ પણ એને બેસવાનો અધિકાર નથી. પહેલું એને રાજીનામું લઈ લેવું જોઈએ. તો દાહોદમાં પુત્રોની ધરપકડ બાદ બોલ્યા બચુ ખાબડ, મારા પુત્રોની એજન્સીએ માત્ર મટીરિયલ સપ્લાય કર્યું છે. સ્થળ પર કામ કરવાની જવાબદારી મારા પુત્રોની એજન્સીની નથી. સરકાર અને કોર્ટ જે નિર્ણય કરશે એ અમને માન્ય રહેશે. તપાસમાં મારા બંને પુત્રો પૂરતો સહકાર આપી રહ્યા છે. પીએમના દાહોદ પ્રવાસના કારણે કેબિનેટમાં ગયો નથી. મુખ્યમંત્રીને આ બાબતે રિપોર્ટ કરીને જાણ કરી છે. હું કોઈ ભાગેડુ મંત્રી નથી, ખુલ્લા બજારમાં ફરું છું. મારા પણ 2 દીકરાઓ છે. મારા 2 દીકરાઓ 35 વર્ષથી મટીરિયલ સપ્લાયનું કામ કરે છે. એ આ પહેલી વાર કામ કરતા નથી. એ માત્ર મટીરિયલ સપ્લાય કરવાનું કામ કરે છે. એ કામ કરવાની જવાબદારી એમની થતી નથી.
સરકારને બે કીધું તમે તપાસ કરાવી લો, તપાસની અંદર જે કંઈ તપાસની અંદર તથ્યો આવશે એ બહાર આવશે ત્યારે અમે ગુનેગાર સાબિત થયું. આજે એના માટે મારું વહીવટીતંત્ર જે તપાસ કરી રહ્યું છે એ તપાસના જે તથ્યો આવશે એ હાલ એ જ્યુડિશિયલ મેટર છે. એની અંદર જે સરકાર અને કોર્ટ નિર્ણય કરશે એટલે કોર્ટના આદેશ આપે ને એના પર પાછળ નિર્ણય આવશે. અને એ તપાસની અંદર જેટલી પણ જરૂર પડે મારા બેનને દીકરાઓ અને હું અમે બધા જ એની અંદર સાથે સહયોગી છીએ. અને ખોટું થયું છે એ ધરતી પર આવશે, સાચું થશે તો તપાસની અંદર આવશે. એમાં હું બીજું કંઈ કહેવા માંગતો નથી. અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી 26મી તારીખે આવી રહ્યા છે એના લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી. સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું, દેવગઢ બારિયા જવાનો છું, દાહોદ જવાનો છું. સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું. અને મુખ્યમંત્રીની શ્રેણી મારો રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું. હું પ્રજામાં ફરતો માણસ છું, હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી. તો જીપીએસસીની પરીક્ષામાં ભરતીને લઈને બોલ્યા ઈસુદાન. ભાજપ સરકાર પર ઈસુદાનના પ્રહાર. એસસી એસટી ઓબીસી સમાજને ખતમ કરવાનું કાવતરું. એક પર્ટિક્યુલરલી ગુજરાતમાં આ વર્ગ ઉપર અત્યારે ભાજપે તરાપ મારી છે કે એ લોકો છેવાડામાંથી આવે છે, એ છેવાડામાં જ રહે, આજીવન એ નાના નાના મજૂર જ બની રહે એવો એક ષડયંત્ર છે. આદિવાસી હોય, દલિત સમાજ હોય, એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય, આમને ખતમ કરવાનો જે પારસો ભાજપે રચ્યો છે એનો આ પહેલો નમૂનો છે. આમને આ ભરતીમાં પણ રદ કરવી જોઈએ આ ભરતીઓ. અને આવી ભરતી નેક્સ્ટ ટાઈમ પણ આવી રીતે ન થાય એવી ખાતરી ગુજરાતની જનતાને ભાજપ સરકારે આપવી જોઈએ. તો જે પ્રકારથી કોંગ્રેસના ધારાસભ્યનો આરોપ, કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જીપીએસસી ભરતી પ્રક્રિયામાં એસસી એસટી ઓબીસી વર્ગને અન્યાય ભેદભાવ થતો હોવાનો આરોપ લગાવ્યો છે. ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા ટકોર કરી છે. ચોક્કસ એસસી એસટી ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે અમારી સાથે ભેદભાવ થાય છે, અમારા વિદ્યાર્થીઓને લેખિતમાં વધારે ગુણ મળ્યા હોય પણ મૌખિકમાં ક્યાંક અમારી સાથે ભેદભાવ રાખી, વૈમનસ્ય રાખીને અમારા ઓછા ગુણ મૂકવામાં આવે છે. એના કારણે આ પ્રક્રિયા થાય છે. તો આણંદમાં અસામાજિક તત્વોનો ત્રાસ. તારાપુર પંથકની હોટલમાં તોડફોડ કરવામાં આવી. હોટલમાં તોડફોડ કરીને હોટલનો નકશો બદલી નાખ્યો. કસબારા પાસે આવેલ ખોડિયાર હોટલની ઘટના. બોલેરો કાર અને બાઇક લઈને આવેલા કેટલાક તત્વોનું કારસ્તાન સામે આવ્યું છે. તોડફોડ કરીને હોટલના ગલ્લામાંથી પૈસા પણ લૂંટ્યા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હિન્દુ સંગઠન સાથે જોડાયેલ જયવીર જોશીની છે હોટલ. હોટલના મેનેજરે પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધીને હાથ ધરી છે તજવીજ. તો જે પ્રકારથી અસામાજિક તત્વોનો આતંક છે તે સતત યથાવત છે. સીસીટીવીના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. તો સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે લૂંટફાટ પણ કરવામાં આવી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.